હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પાઠ આયોજન વિશે માહિતી મેળવીશું કે જે તમારે આવનાર પરીક્ષાની અંદર બહુ ઉપયોગી રહેશે. અને પાઠ આયોજનની અંદર પણ આજે આપણે જે અર્થશાસ્ત્ર એટલે કે જે ઇકોનોમિક સબ્જેક્ટ હોય એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બહુ ઉપયોગી રહેશે. તો મિત્રો, મારો વિડીયો આ છેલ્લા સુધી જોજો. અને આ આયોજન હું તમને એટલું સરળ રીતે સમજાવીશ કે તમને આખું આયોજન આવડી જશે. અને તેમાં આપણે સૌથી પહેલાં ધોરણ 11નો એક પાઠ જોઈશું અને તેના પછી આપણે ધોરણ 12નો એક પાઠ જોઈશું. એમ આપણે ધોરણ 11 અને 12ના એક પાઠ વિશે માહિતી મેળવીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો પાઠ આયોજન કે જે તમારે પરીક્ષાની અંદર 5 કે 4 ગુણની અંદર પૂછાઈ શકે. તો તમારે કોઈ પણ એક પાઠ આયોજન તૈયાર રાખવું. જો પરીક્ષામાં પાઠ આયોજન પૂછાય તો બેઠું જ તમારે આ પાઠ આયોજન ત્યાં લખી દેવાનું. તો સૌથી પહેલાં પાઠ આયોજન. તો આપણે જે ઇકોનોમિક્સમાં જે વિષય છે એમાં જે એક ચેપ્ટર છે માંગ અને નિયમ. માંગ અને નિયમનું મેં એક પાઠ આયોજન તૈયાર કર્યું છે. તો સૌથી પહેલાં તો પાઠ આયોજનની અંદર તાલીમાર્થીનું નામ. તો તમારે અહીંયા નામ નથી લખવાનું, બસ અહીંયા ખાલી જગ્યા જ રાખવાની. તાલીમાર્થી નામ કરી ડેશ કરી દેવાનું. તેના પછી શાળાનું નામ. તો તમારે શાળાનું નામ પણ નથી લખવાનું, આ રીતે ડેશ કરી દેવાનું. તેના પછી ધોરણ. તો કયો ધોરણ? ધોરણ 11 તો 11 અને 12મું હોય તો 12મું. આ ધોરણ 11 છે એટલે 11મું. તેના પછી વિષય. તો વિષયમાં લખવાનું અર્થશાસ્ત્ર. વિષયાંગ એટલે કે આપણો કયો વિષયાંગ છે? તો માંગ અને તેના નિયમો. આપણે પાઠ શાના આધારે બનાવ્યો છે? તો માંગ અને તેના નિયમોના આધારે બનાવ્યો છે. અને એનો સમય છે 35 થી 40 મિનિટ કે જે આપણે પાઠ આયોજનની અંદર હોય. તેના પછી આપણે લખવાના છે શૈક્ષણિક હેતુઓ. મેં તમને શૈક્ષણિક હેતુઓ વિશે માહિતી આપીએ કે જે શૈક્ષણિક હેતુ એમાં 2 પ્રકારના હોય છે, એક સામાન્ય અને એક વિશિષ્ટ. જે સામાન્ય હેતુઓ એ લાંબા ગાળે સિદ્ધ થાય અને જે વિશિષ્ટ હેતુ હોય એ તરત જ જેવો પાઠ પૂરો થાય એવો તરત જ સિદ્ધ થઈ જાય છે. તો અહીંયા આપણે હેતુઓ લખવાના છે. તો અહીંયા હેતુ લખ્યા છે જે આપણે બેન્જામિન બ્લૂમના જે 5 સોપાનો છે તેના આધારે અહીંયા આપણે હેતુઓ લખવાના. તો સૌથી પહેલું તો લખ્યું છે કે જ્ઞાન. તો વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ માંગ શબ્દની વ્યાખ્યા આપી શકશે. તેના પછી છે સમજ. તો કે વિદ્યાર્થીઓ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધને સમજી શકશે. ઉપયોજન એટલે કે વિદ્યાર્થીઓ બજારમાં થતા વસ્તુના ભાવ ઘટાડા કે ભાવ વધારા સમયે ગ્રાહકના વર્તનને સમજી શકશે. અને કૌશલ્યને આધારે એક લખવાનું હતું કે વિદ્યાર્થીઓની માંગની કાલ્પનિક અનુસૂચિ પરથી બોર્ડ પર માંગ રેખા એટલે કે આકૃતિ દોરવાનું કૌશલ્ય મેળવશે. આમાં કંઈ જ નથી. આમાં કે જ્ઞાન હોય એટલે કે વ્યાખ્યા આપી શકશે. સમજ એટલે કોઈ પણ વસ્તુ સમજી શકશે. ઉપયોજન એટલે કે તેનો ઉપયોગ કરી શકશે. અને કૌશલ્ય એટલે કે એનું કૌશલ્ય મેળવશે, જેવી કે આકૃતિ દોરશે એ બધું. તો આ રીતે તમે એના પહેલાં હેતુઓ લખવાનું. તેના પછી આવશે શૈક્ષણિક સાધનો કે આની અંદર તમે કયા કયા સાધનનો ઉપયોગ કરવાના છો. તો એમાં સાધનોમાં 2 છે, એક સામાન્ય છે અને વિશિષ્ટ છે. તમે ડાયરેક્ટ એમ લખશો કે સાધનો તો પણ ચાલશે. તો સાધનોમાં શું ઉપયોગ કર્યું છે? એક તો બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર ને પોઇન્ટર. આ કોમન સાધનો છે. આ બધા પાઠની અંદર સાધન આવશે. તેના પછી છે કે વસ્તુની કિંમત અને માંગ દર્શાવતું અનુસૂચિત કોષ્ટક અથવા ચાર્ટ. તમે કોઈ પણ પાઠ લખો તો તમારે બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર અને પોઇન્ટર લખવાના. અને તેના પછી તમારે કોઈ પણ એક ટોપિકનો ચાર્ટ અથવા કોષ્ટક આવું લખી દેવાનું, એટલે તમારા સાધનો આવી જાય. તેના પછી આપણે પાઠની શરૂઆત કરશું એટલે કે વિષય નિરૂપણ. તમારે આ રીતે આમાં પોઈન્ટ આપવાના કે પહેલું શૈક્ષણિક હેતુ, તેના પછી શૈક્ષણિક સાધનો, તેના પછી 3જા નંબરે આવશે વિષય નિરૂપણ. તો વિષય નિરૂપણની અંદર તમારે આ રીતે એક કોઠો દોરવાનો. કોઠાની અંદર સૌથી પહેલાં તમારે લખવાનું કે શૈક્ષણિક મુદ્દા. તેના પછી તમારે લખવાનું કે શિક્ષકની પ્રવૃત્તિ અને સમજૂતી. તમે એકલી શિક્ષકની પ્રવૃત્તિ લખશો તો પણ ચાલશે અને ભેગું લખશો તો પણ ચાલશે. 3જા નંબરનો કોઠો લખવાનો વિદ્યાર્થીની પ્રવૃત્તિ. અને 4થા નંબરે કાં તો બ્લેકબોર્ડ લખવાનું અથવા કાપાકારી તમારે લખવાનું. તો આ રીતે તમારે 4 ટેબલ આ રીતે બનાવવાનું. તેમાં શૈક્ષણિક મુદ્દા. તો મુદ્દાની અંદર જે રીતે આપણે પાઠ આયોજન કરીએ તો સૌથી પહેલાં આપણે ક્લાસમાં જઈને શું કરીએ? વિષયાભિમુખ કરીએ. એ જ રીતે આપણે અહીંયા પહેલાં શું લખવાનું? વિષયાભિમુખ. તો વિષયાભિમુખની અંદર અહીંયા શું લીધું છે શિક્ષકે? તો પ્રશ્ન પૂછશે. શિક્ષક શું કરશે? પ્રશ્ન પૂછશે. તો અહીંયા લીધા છે પ્રશ્નો. તો કોઈ પણ તમે 3, 4, 5 એ રીતે તમે પ્રશ્નો લઈ શકો. પણ મિત્રો ધ્યાન રાખજો કે તમારે તમારા ટાઈમ પ્રમાણે જ આ પાઠ આયોજન તૈયાર કરવાનું છે. પછી એવું ન થાય કે તમે પાઠ આયોજન લખો અને તમારો ટાઈમ ત્યાં જ પૂરો થઈ જાય. તમારા ટાઈમને પણ ધ્યાનમાં લેવાનું. ટૂંકું, સચોટ, સરળ અને સ્પષ્ટ તમારે પાઠ આયોજન તૈયાર કરવાનું છે. તેના પછી તમારે કોઈ પણ 3 પ્રશ્નો લઈ લેવાના. અહીંયા કયા કયા પ્રશ્ન લીધા છે? તો કે બજારમાં કેરી ખૂબ મોંઘી હોય ત્યારે આપણે કેરી ઓછી ખરીદીએ કે વધારે? તો અહીંયા
વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં શું લખ્યું છે કે ઓછી ખરીદી. અહીંયા આનો આપણે જવાબ લખવાનો. તેના પછી કે જ્યારે કેરી એકદમ સસ્તી થઈ જાય ત્યારે આપણે લોકો ખરીદી વધારે કરશે કે ઓછી? તો કેરી સસ્તી થાય તો કેવી ખરીદી કરે તો વધારે, એનો જવાબ લખવાનો. તેના પછી છે કે પ્રશ્ન 3 કે કિંમત અને ખરીદી વચ્ચેના આ સંબંધને અર્થશાસ્ત્રમાં શું કહેવાય? તો અર્થશાસ્ત્રમાં તેને કહેવાય માંગ. શું કહેવાય? માંગ કહે છે. ચોથો પ્રશ્ન શું છે કે અર્થશાસ્ત્રમાં માંગની ચોક્કસ વ્યાખ્યા અને તેના નિયમો શું છે? આ જે પૂર્વ જ્ઞાનને આધારે જ શિક્ષક શું કરે? પ્રશ્નોત્તરી કરે. તો ચોથોનો જવાબ અહીંયા આવી ગયો છે કે અસ્પષ્ટ ઉત્તર અથવા શાંત રહેશે. વિદ્યાર્થીઓને ખબર ન હોય કે માંગની ચોક્કસ વ્યાખ્યા શું હોય અથવા તેના નિબંધ શું હોય, તો ક્યારેક વિદ્યાર્થી શું થઈ જાય? શાંત થઈ જાય. જો વિદ્યાર્થી શાંત થઈ જાય તો છેલ્લે શિક્ષક જ તેમને કહી દે કે આ તમારો વિષયાંગનો મુદ્દો છે, કે જે આપણે બીએડ ટાઈમે કરતા હતા. તો આ રીતે તમારે આટલી માહિતી લખવાની. તેના પછી તમારે બોર્ડ ઉપર લખવાનું કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં માંગ અને તેના નિયમો વિશે અભ્યાસ કરીશું. આવું તમારે શું કરવાનું? બોર્ડ ઉપર ટાઇટલ મારવાનું. તો આ વસ્તુ આવશે તમારે કાપાકારીની અંદર. હવે આપણે શરૂ કરીએ ભણાવવાનું. તો બીજા નંબરનો છે આ વિષય વિમુખ થઈ ગયું. હવે આપણે શૈક્ષણિક મુદ્દાની અંદર આપણે ભણાવવાનું ચાલુ કરશું. તો સૌથી પહેલાં શિક્ષક શું કરશે? માંગનો અર્થ સમજાવશે કે ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે ગ્રાહકની ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય તેને માંગ કહેવાય. અને ટ્રીક, આ ટ્રીક અહીંયા લખેલી છે, તમારે ટ્રીક નહીં લખો તો પણ ચાલશે, કે માંગ એટલે ઈચ્છા, નાણાં પ્લસ તૈયારી. તો વિદ્યાર્થી શું કરશે? વિદ્યાર્થી જે શિક્ષકે કથન કર્યું એને ધ્યાનથી સાંભળશે અને નોટબુકમાં નોંધશે. તો એ જ રીતે જે બ્લેકબોર્ડ છે એના અંદર શિક્ષક શું કરશે? તો શિક્ષક આ ટ્રીક દ્વારા સમજાવશે કે ઈચ્છા પ્લસ નાણાં પ્લસ ચૂકવવાની તૈયારી એટલે કે માંગ. આવું શું કરશે? કાપાકારીમાં લખશે. તેના પછી શિક્ષક હશે એ માંગનો નિયમ સમજાવશે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય અને કિંમત વધતા માંગનું સંકોચન થાય. જેવી કિંમત ઘટે એટલે કે માંગનું વિસ્તરણ થાય અને કિંમત વધે તો માંગનું શું થાય? સંકોચન થાય. અને કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો વ્યસ્ત સંબંધ છે. તો આ પણ જે વિદ્યાર્થી છે તો આ નિયમને શું કરશે? સમજીને નોટબુકમાં લખશે. તો આ વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે. અને કાપાકારીમાં શિક્ષક શું લખશે? કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. આ રીતે કાપાકારીમાં લખશે. તેના પછી ફરી શિક્ષક સમજાવશે કે અનુસૂચિ અને આકૃતિ. તો શિક્ષક શું કરશે? કે શિક્ષક બોર્ડ પર કોષ્ટક દોરીને સમજાવશે કે 50 કિંમતે 1 એકમ માંગ, 10 કિંમતે 5 એકમ માંગ, તો તેના આધારે ઢળતી માંગ રેખા સમજાવો. તો આવું શિક્ષક સમજાવશે અને આકૃતિ દોરશે. તો વિદ્યાર્થી શું કરશે? જે કોષ્ટક જે આકૃતિ છે એ પોતાની નોટબુકમાં દોરશે. અને કાપાકારીમાં શું આવશે? કે જે શિક્ષક સમજાવો કે કિંમત 50 તો માંગ 1, કિંમત 10 માંગ 5, અને આ બોર્ડ ઉપર બધું દોરશે. તો આ રીતે તમારે ટૂંકું અને સચોટ રીતે તમારે પાઠ આયોજન લખવાનું. આ મુદ્દા થઈ ગયા. આપણે વિષય વિમુખ આવી ગયું. તેના પછી જે ભણાવવાનું હતું એ આવી ગયું. અને તેના પછી શિક્ષક શું કરશે? તો મૂલ્યાંકન કરશે. મૂલ્યાંકનની અંદર તમારે કોઈ પણ ખાલી જગ્યા, ખરા ખોટા 4-5 પ્રશ્ન લઈ લેવાના. તો એમાં શિક્ષકે શું લીધું છે? તો કે અર્થશાસ્ત્રમાં માંગના કયા 3 તત્વો અનિવાર્ય છે? એક આ પ્રશ્ન લીધો. પછી વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે કેવા સંબંધ જોવા મળે? અને જો બજારમાં કોઈ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ ઉપર શું અસર થાય? તો આ રીતના 3 પ્રશ્નો લીધા છે. તમે જે ભણાવો એનું જ તમારે મૂલ્યાંકનની અંદર પ્રશ્નો લખવાના. એ તમારે ધ્યાન રાખવાનું. તેના પછી શિક્ષક ગુરુકાર્ય લખશે આ રીતે કે માંગનો નિયમ, વ્યાખ્યા, કાલ્પનિક અનુસૂચિ અને આકૃતિ દોરીને વિગતવાર સમજાવો. જે ભણ્યા એના આધારે જ તમારે ગુરુકાર્ય આપવાનું. તો આ રીતે તમારે પાઠ આયોજન તૈયાર કરવાનું. આ તમે જોઈ શકો છો મિત્રો. અને આની PDF તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશ, તો ત્યાંથી તમે મેળવી લેજો. આ રીતે તમે જોઈ શકો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને તમારે કયા કયા વિષયના પાઠ આયોજન જોઈએ છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં 2 શબ્દો જરૂરથી લખજો. હવે આપણે જોઈએ ધોરણ 12માંનો એક પાઠ. મેં તમને કહ્યું હતું કે એક હું તમને ધોરણ 11માંનો અને એક તમને હું ધોરણ 12માંનો, એ રીતે હું તમને અર્થશાસ્ત્રની અંદર 2 પાઠ આયોજન આપીશ. તો હવે આપણે જોઈએ ધોરણ 12માંનું. જે રીતે ઉપર કર્યું એ જ રીતે સેમ આપણે ધોરણ 12નો પણ પાઠ આયોજન તૈયાર કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો ધોરણ 12માં મેં લીધો છે પાઠ નાણું અને તેના કાર્યો. તો એમાં પણ સેમ સૌથી પહેલાં તાલીમાર્થીનું નામ, શાળાનું નામ, ધોરણ 12, વિષય અર્થશાસ્ત્ર, વિષયાંક નાણું અને તેના કાર્યો,
અને સમય તો 35 થી 40 મિનિટ. તેના પછી આપણે લઈશું શૈક્ષણિક હેતુઓ. તો શૈક્ષણિક હેતુની અંદર આપણે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યને આધારે આપણે શૈક્ષણિક હેતુઓ લખીશું. તો શું જ્ઞાન? તો વિદ્યાર્થીઓ સાટા પ્રથા અને નાણું શબ્દની વ્યાખ્યા આપી શકશે. સમજ? તો વિદ્યાર્થીઓ વિષય વિનિમય પ્રથાની મર્યાદાઓ, તેના કારણો, નાણાંની જરૂરિયાત કેમ ઊભી થઈ તે સમજી શકશે. અને ઉપયોજન? તો વિદ્યાર્થીઓ દૈનિક જીવનમાં થતા નાણાકીય વ્યવહારો, મૂલ્ય સંગ્રહ તરીકે બેંક બચતનું મહત્ત્વ સમજશે. અને કૌશલ્ય? તો વિદ્યાર્થીઓ નાણાંના મુખ્ય કાર્યોને રેખાચિત્ર, ચાર્ટ દ્વારા બોર્ડ પર પ્રસ્તુત કરવાનું કૌશલ્ય મેળવશે. તો આ રીતે તમારે હેતુઓ લખવાના. હેતુઓ પછી આપણે શૈક્ષણિક સાધનો. તો શૈક્ષણિક સાધનોની અંદર બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, ચાર્ટ. વિશિષ્ટ સાધનની અંદર કે વિવિધ મૂલ્યની ચલણની નોટો, જેમ કે 10 રૂપિયાની, 50ની, 100ની અને સિક્કાઓ નિદર્શન માટે એટલે કે જોવા માટે સિક્કાઓ લીધા છે. હવે આપણે શરૂઆત કરીએ. ત્રીજા નંબરે આવશે વિષય નિરૂપણ. તો સેમ જે રીતે આપણે આગળ જોયું એ રીતે આપણે એક કોષ્ટક બનાવી લઈશું, જેમાં 4 આપણે પોઈન્ટ લખવાના છે. એક શૈક્ષણિક મુદ્દા, શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને બ્લેક બોર્ડ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વિષયાભિમુખ. તો વિષયાભિમુખની અંદર અહીંયા પણ પ્રશ્નો લીધા છે. શિક્ષક હાથમાં 100 રૂપિયાની નોટ બતાવીને પ્રશ્નો પૂછશે. તો કેવા કેવા પ્રશ્નો લીધા છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આ મારા હાથમાં શું છે? તો વિદ્યાર્થીઓ જવાબ શું આવશે ઉત્તરમાં? કે આ ચલણી નોટ અથવા પૈસા છે. તો બીજો પ્રશ્ન પૂછશે કે સ્ટેશનરી દુકાનેથી પેન ખરીદ્યું હોય તો દુકાનદારને શું આપવું પડે? તો પૈસા આપવા પડે. જૂના જમાનામાં જ્યારે આવા પૈસા કે સિક્કા ન હોતા ત્યારે લોકો કઈ રીતે ખરીદી કરતા? તો વસ્તુના બદલામાં વસ્તુ આપતા. અને ચોથા નંબરનો પ્રશ્ન છે કે આ વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદા અને નાણાંના મુખ્ય કાર્યો કયા છે? આનો જવાબ શાયદ વિદ્યાર્થીને ના આવે તો વિદ્યાર્થી શું થઈ શકે? શાંત હોઈ શકે. તો એ પણ આપણે ઉત્તરમાં લખી શકશો. તો પછી તો તેના પછી શિક્ષક શું કરાવશે? તો વિષયાભિમુખ કરાવશે. વિષયાંક તરફ લઈને જશે. વિદ્યાર્થીઓને પ્રશ્નો જવાબ નહીં આવે તો શિક્ષક શું કહેશે? કે તો મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં નાણું અને તેના કાર્યો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. આવું ટાઇટલ કયો લખશે? બ્લેકબોર્ડ ઉપર લખશે. તો એ આવશે બ્લેકબોર્ડની અંદર, કોઠાની અંદર. તેના પછી પાઠની શરૂઆત કરશે. તો હવે આપણે આગળ જોઈએ કે સૌથી પહેલાં તો શિક્ષક છે એ સાટા પદ્ધતિ વિશે સમજાવશે. તો શિક્ષકની પ્રવૃત્તિમાં કે નાણાંની શોધ પહેલાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે કે સાટા પ્રથા. તો એની એક મર્યાદા લખી છે કે પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવો અગ્ર હોય. દાખલા તરીકે ઘઉં સામે કાપડનો મેળ ન બેસવો. તો વિદ્યાર્થી શું કરશે? જે આ જૂની વ્યવસ્થા છે એ અને એની મર્યાદા વિશે સમજશે. તો બ્લેકબોર્ડમાં જે લખવા જેવી વસ્તુ છે એવો શિક્ષક લખશે. જેમ કે વસ્તુનો વિનિમય અને મર્યાદા લખશે. તેના પછી કે શિક્ષક નાણાંનો અર્થ સમજાવશે. તો અર્થશાસ્ત્રી માર્શલના મતે કોઈ પણ સ્થળ કે સમય, સંશય કે વિશેષ તપાસ વગર જેના દ્વારા વસ્તુઓ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. તો જે વિદ્યાર્થી છે એ નોટબુકમાં વ્યાખ્યા લખશે અને જે બોર્ડમાં લખવા જેવું છે બોર્ડમાં લખશે શિક્ષક. તેના પછી કે નાણાંના કાર્યો શું છે? તો ચાર્ટ દોરી 3 મુખ્ય કાર્ય સમજાવશે. જેમ કે વિનિમયનું માધ્યમ, મૂલ્યનું માપદંડ, મૂલ્યનો સંગ્રાહક એટલે કે વિનિમયનું માધ્યમ એટલે કે ખરીદીને સરળ બનાવે, મૂલ્યનું માપદંડ એટલે કે કિંમત નક્કી થાય અને મૂલ્યનો સંગ્રાહક એટલે કે બચત શક્ય બનાવે છે. તો આ પણ જે વિદ્યાર્થી છે નોટબુકમાં દોરશે અને 3 કાર્યો બોર્ડ ઉપર લખશે શિક્ષક. તેના પછી શિક્ષક મૂલ્યાંકન કરશે કે સાટા પદ્ધતિ એટલે શું? એક ઉદાહરણ આપો. વસ્તુની કિંમત નક્કી કરવામાં નાણું કયું કાર્ય બચાવે છે? અથવા નાણાંના કયા કાર્યના લીધે ભવિષ્ય માટે બચત કરવાનું સરળ બન્યું છે? આ રીતે મૂલ્યાંકન કરશે. અને છેલ્લે આવશે ગૃહકાર્ય. ગૃહકાર્યમાં કોઈ પણ તમારે એક પ્રશ્ન લખી દેવાનો. જેમ કે વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદા જણાવી, નાણાંના મુખ્ય 3 કાર્યો વિગતવાર ટૂંક નોટ સ્વરૂપે લખો. તો આ રીતે શિક્ષક શું કરશે? કોઈ પણ એક ગૃહકાર્યની અંદર અથવા સ્વાધ્યાય કરીને એક પ્રશ્ન લખી દેશે. તો તમારે પણ આ જ રીતે પાઠ આયોજન તૈયાર કરવાનું. તો મિત્રો, તમને આની PDF ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ત્યાંથી તમે મેળવી લેજો PDFની. અને વિડીયો કેવો લાગ્યો ચોક્કસ એકવાર કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને તમારે કયા કયા વિષયનું પાઠ આયોજન જોઈએ તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.